દર્શક મિત્રો, હું છું આપની સાથે જાની મકવાના। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાઓના આયોજન। ભરૂચ જિલ્લામાં 6 સ્થળોએથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાઓ નીકળી। ભરૂચના ઐતિહાસિક પુરજા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો। ડભોયાવાડ નજીકના કાળુપીર તકિયા રોડ ઉપર બંને ભાગની દિવાલો ધસી પડતા ભયનો માહોલ, સ્થાનિકોમાં ભયનો માહોલ। બેતરાલ ગામે વીજ લાઈનને લઈ ખેડૂતોની મહત્વની બેઠક મળી, 500 થી વધુ ખેડૂતો જોડાયા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું। ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલા હરિદર્શન ટાઉનશીપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સતત 23મા વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રા ભવ્ય આયોજન કરવામાં આવતા આજરોજ અષાઢી બીજ નિમિત્તે સવારે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચનના સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી। ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા। રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા, જેઓએ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ રથયાત્રાના અંકલેશ્વરના ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચોટા બજાર સહિત અનેક વિવિધ વિસ્તારોમાં ફરી સેલવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોંચશે। રથયાત્રાના અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા। જગન્નાથ ભગવાનની આ મંદિરે 1853માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। મંદિર જર્જરિત હતું, એને રિનોવેશન કરાવીને નવીનીકરણ કરવામાં આવ્યું। એના આજે 24મી રથયાત્રા આજે અહીંયા અંકલેશ્વર ખાતે નીકળી, ત્યારે જગન્નાથ ભગવાન, વીરભદ્ર અને સુભદ્રા આ ભાઈ બહેન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ રથયાત્રા નીકળી સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ મારે ત્યારે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા સમગ્ર જીવ સૃષ્ટિ નું કલ્યાણ થાય એવી વિનંતી। જ્યારે બીજી રથયાત્રા ભરૂચ શહેરના આશ્રય નજીકની ઓડિશાના ઉડિયા સમાજ દ્વારા
બપોરના સમયે એક જ રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરી રથને ખેંચવામાં આવ્યો હતો, જે રથ ભગવાન જગન્નાથના મંદિરથી નીકળી ગુજરાત ગેસ રોડ થઈ નંદેલાવ મઢુલી ચોકડી થઈ શ્રવણ ચોકડીથી પસાર થઈ શક્તિનાથ પહોંચ્યો હતો, જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી થયા બાદ સમાપન થયું હતું. પ્રસાદની ટીમ, પ્રસાદની ગાડી કોઈને વાગે નહીં. શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે 20મું રથયાત્રા જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરેલ છે. આશરે શ્રી જગન્નાથ મંદિર ખાતેથી આપણે સ્ટાર્ટ થશે જગન્નાથ ભગવાનની રથયાત્રા. 1 વાગે સ્ટાર્ટ થઈ આપણે અમીધારા, નંદેલાવ, શ્રવણ ચોકડી અને શક્તિનાથ થઈ ફરી પરત એ જ રૂટથી આપણે રિટર્ન કરીશું. આપણે તમામ એડમિનિસ્ટ્રેશન, પોલીસ કર્મીઓ, નગરપાલિકા, ફાયર અને તમામ કર્મચારીઓ જે પણ આપણે સપોર્ટમાં રહ્યા છે, સહભાગી બન્યા છે, તમામને ખૂબ ખૂબ આભાર. બધાએ પોતપોતાનો સાથ આપ્યો છે. શ્રી રમેશ સાહેબ, આપણા ધારાસભ્ય, અને લાલાભાઈ, હેમેન્દ્રભાઈ, આપણા અજયસિંહ રાણા, શ્રી શક્તિસિંહ પરમાર, આપણા ભરૂચ જિલ્લા યુવા ભાજપ, તમામ અને તમામ મહાનુભાવો આપણા વચ્ચે હાજર છે. તો સૌને આપનો ખૂબ ખૂબ આભાર. અમને આજના આ વખતના રથયાત્રાને આપણે સક્સેસ બનાવીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે સાંજે ભંડારા પ્રસાદનું આયોજન કરેલ છે અને 9 દિવસ જે રિચ્યુઅલના હિસાબથી જે મોસાળ ભગવાનનું જે મોસાળ હોય છે, 9 દિવસ આપણે મોસાળ ભગવાનના પ્રાંગણમાં જ આપણે એમનું આયોજન કર્યું છે. 9 દિવસ આપણે ભોજન, કીર્તન અને એનું આરતી થઈને પ્રસાદીનું આપણે સેવન કરીશું. તો ત્રીજી રથયાત્રા ભરૂચ શહેરના શીતલ સર્કલથી ઇસ્કોન સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી, જેમાં એક જ રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેમાં ગજરાત સાથે લોકોને આકર્ષિત કરી શકે તે પ્રકારે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. સાથે રથયાત્રામાં બાળકો સહિત વૃદ્ધોએ અનેક વેશો ધારણ કરી જોડાયા હતા, જે રથયાત્રા ભરૂચના શીતલ સર્કલથી નીકળી કસક, મક્તમપુર થઈ જાડેશ્વરની KGM સ્કૂલના પટાંગણમાં પહોંચી હતી, જ્યાં રથયાત્રાનું સમાપન બાદ મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ચોથી રથયાત્રા અંકલેશ્વર GIDC વિસ્તારમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં GIDCના ઉદ્યોગકારો દ્વારા તથા રોજગારી અર્થે સ્થાયી થયેલા ઉદ્યોગપતિઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા. 5મી રથયાત્રા ભરૂચમાં 250 વર્ષથી ભોયપંચ દ્વારા પરંપરાગત મુજબ કાઢવામાં આવી હતી, જેમાં રથ શણગારવામાં આવ્યો હતો, જેમાં એક રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બિરાજમાન કરી રાજકીય નેતાઓએ માંડી ભોયપંચ સમિતિના આગેવાનો સહિત નગરજનોએ ત્રણેય રથોને ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવી વિવિધ રૂટ ઉપરથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને મોડી રાત સુધી ભોયપંચની વાડી ખાતે સંપન્ન કરાયું હતું. પ્રસાદની ટીમ, કોઈને વાગે નહીં. તો ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતા ઝઘડિયાના ભીડભંજન નજીકથી રથયાત્રાનું આયોજન કરવામાં આવતા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ ખેંચી ભક્તોએ શ્રદ્ધાની અનુભૂતિ કરી હતી. આમ ભરૂચ જિલ્લામાં 6 સ્થળોએ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા, જેમાં અંકલેશ્વરમાં 2 સ્થળો અને ભરૂચ શહેરમાં 3 સ્થળોએ તથા ઝઘડિયામાં 1 સ્થળે આમ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. પાવાગઢ ખાતે પર્યાવરણ બચાવો, દેશ બચાવો અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા અંતર્ગત પાવાથોન 5 નું આયોજન કરાયું હતું. પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા, પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા, પર્યાવરણ બચાવો, દેશ બચાવો, પર્યાવરણ બચાવો, દેશ બચાવો. મહાકાલી માતા કી જય. ભારત
15 જુલાઈ બુધવારના રોજ પાવાગઢ ખાતે ARG ગ્રુપ દ્વારા પર્યાવરણ બચાવો દેશ બચાવો તથા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના સંદેશ સાથે પાવાથોન 5નું પણ ભવ્ય અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. ARG ગ્રુપ મૂળ LICના વીમા વ્યવસાય સાથે સંકળાયેલું હોવા છતાં સમાજ સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી બિન રાજકીય નિસ્વાર્થ અને નિષ્પક્ષ રીતે ભાવથી વિવિધ લોકહિતના કાર્યો સતત કરતું રહ્યું છે. મેડિકલ કેમ્પ, શૈક્ષણિક જાગૃતિ, રમતગમત, સ્વચ્છતા અભિયાન તેમજ ભાઈચારા અને માનવતાનો સંદેશો ફેલાવવામાં અનેક સેવાકીય કાર્યક્રમો ગુજરાતભરમાં કરી રહ્યું છે. પર્યાવરણ સુરક્ષાના હેતુથી સતત 5મા વર્ષે આયોજિત પાવાથોન 5માં ભરૂચ રનિંગ ક્લબના 60થી વધુ દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દોડવીરોએ ચાંપાનેર ગેટથી મહાકાળી માતાજીના મંદિર સુધી દોડ લગાવી હતી. આ દરમિયાન સમગ્ર માર્ગ ઉપર પડેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાનું સંકલન કરીને પણ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે ARG ગ્રુપ અને ભરૂચ રનિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે પાવાથોન સિઝન 5નું આ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અમારા ભરૂચ રનિંગ ક્લબના રનર્સ અને ARG ગ્રુપના વોલેન્ટિયર્સ ભેગા મળીને એક જનતાને એક સારો સંદેશો આપવા માંગે છે કે આપણે પ્લાસ્ટિક જે છે એ ખૂબ જ નુકસાન કરે છે આપણા જીવનને, એટલે બને એટલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણને આપણે બચાવવું જોઈએ. એટલે અમે એક સારા સુંદર મેસેજ સાથે આ સિઝન 5નું 5મી વાર આયોજન કર્યું છે અને એમાં ભરૂચ રનિંગ ક્લબના 60થી વધારે રનર્સોએ ભાગ લીધો છે અને ARG ગ્રુપના 40થી પણ વધારે વોલેન્ટિયર્સે બે ભાગ લીધો છે. આપનું નામ? અરુણ રાજ, LIC ડેવલપમેન્ટ ઓફિસર અને એક સામાજિક કાર્યકર. ડભોઈ વાડ નજીકના કાળુપીર તકિયા રોડ ઉપર બંને ભાગની દિવાલ પડતા દુર્ઘટના ઘટી હતી. ભરૂચના ડભોઈયાવાડ પાસે આવેલા કાળુપીર તકિયા રોડ ઉપર બંને ભાગેથી દિવાલ પડી જતા દુર્ઘટના થતાં બચી હોવાના ઉલ્લેખો સામે આવ્યા છે. આ વિસ્તારમાં વાહનો તથા લોકો અને વિદ્યાર્થીઓની અવરજવર વધારે રહે છે અને દિવાલ પડી જતાં સાપ જેવા જાનવરો બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. આવનારા સમયમાં ઢાલથી મમ્મદપુરા સુધીનો બ્રિજ બનનાર છે અને આ રસ્તો ખૂબ જ ઉપયોગી થવાનો છે અને આ દિવાલ પડી જતાં બીજી દિવાલ પણ અદ્ધર હોવાના કારણે લોકોના જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે. દેત્રલ ગામની વીજ લાઇનને લઈ ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી. ભરૂચ જિલ્લામાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલનનું રણસિંગો ફૂંકી રહ્યા છે. દેત્રાલ ગામે પણ 15/7/2026ના રોજ વીજ લાઇનને લગતો નવો પરિપત્ર આવ્યો, જેના સંદર્ભે મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના હજારો ખેડૂતો હાજર રહ્યા હતા. તમામ ખેડૂતોએ જ્યાં સુધી આ પરિપત્રમાં રહેલી કમી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ પરિપત્ર અમે મંજૂર રાખવાના નથી આમ ઠરાવ કર્યો હતો અને આંદોલન સતત ચાલુ રહેશે તેવો હુંકાર પણ કર્યો હતો. આ પ્રસંગે આગેવાનમાં નોફલ પટેલ, જયેશ પાલ, રમેશ ઓરમા અને જયેશ ઇલાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. 70થી 80 ગામના અસરગ્રસ્ત ખેડૂતો 500થી વધુ ખેડૂતો જોડાયા હતા. ભરૂચના ફુરજા બંદરેથી ઐતિહાસિક રથયાત્રાની પરંપરા જળવાઈ રહી છે. જુઓ અહેવાલમાં. ભરૂચમાં 250 વર્ષ ઉપરાંતથી ફુરજા બંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરા મુજબ નીકળતી આવી છે. તે સમયે ભોઈ સમાજના લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જ્યાં ભગવાન જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા. ઓડિશાથી આવતા જહાજોમાં ત્યાંથી મજૂરો તથા વેપારીઓ અવારનવાર ભરૂચ આવતા હતા. તેઓના સંપર્કમાં ભોઈ સમાજના લોકો પણ આવ્યા. શ્રદ્ધાળુઓએ ભેગા થઈને એવું વિચાર્યું કે આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું, જેથી સવારમાં કામે આવતી વ્યક્તિઓ અહીં દર્શન કર્યા બાદ પોતાના કામે લાગી જાય. ઓડિશાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતિના કર્મચારીઓએ અહીં ભગવાન જગન્નાથજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ માટીવાળો ઊંચાવાળો વિસ્તાર હતો. અહીં નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડાના રેસામાંથી મિશ્રણ કરીને ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી હતી. લોકવાયકા એવું પણ છે કે ભગવાન બલરામ અને બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પ્રતિમાઓ તૈયાર થઈ છે. ત્યાર પછી મંદિર બનાવવામાં આવ્યું અને ત્યારથી ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ જ રથયાત્રા નીકળે છે અને આ રથયાત્રાના પૈડા પણ જ્યારે થંભ્યા નથી તેવા કોરોના કાળમાં પણ મંદિર સંકુલમાં પણ રથયાત્રાનું આયોજન કરવાની પરંપરા યથાવત રાખી છે. અમદાવાદ પહેલાં ભરૂચમાં સૌ પ્રથમ વખત ફુરજા બંદરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હોવાનું
લોકવાયકા રહ્યું છે. છેલ્લા 250 વર્ષથી સતત ફુરજા બંદરથી ભોઈ પંચ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરા મુજબ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બિરાજમાન કરીને રથ ખેંચવામાં આવશે, જે વિવિધ રૂટ ઉપરથી પસાર થનાર છે અને એટલા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રહેનાર છે. जगन्नाथ भगवान की जय। भरूच स्थित मां नर्मदा किनारे अति पौराणिक અને પ્રાચીન મંદિર ભગવાન શ્રી જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે. ભરૂચ ભોઈ સમાજ છેલ્લા 250 વર્ષથી વધુ સમયથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરે છે. એવું કહેવાય છે કે બહુ વર્ષો પહેલા અહીંયા ફુરજા બંદર બહુ લંગરો અને જહાજો આવતા હતા, બહુ જહાજો ચલાવી હતી. એવા અમારા સમાજના વયોવૃદ્ધ અહીંયા રોજીરોટી કરતા હતા, ખલાસીનું કામ કરતા હતા. ઓડિશાથી એક સંત આવ્યા કે તમે બપોરના વિશ્રામ ક્યાં કરો છો અને કઈ જગ્યા પર કરો છો? ત્યારે અમે એમને જગ્યા બતાવી. ત્યારે એમને કહ્યું કે આપણે ભગવાન જગન્નાથની એક મૂર્તિ બનાવીએ. એક ચમત્કાર થયો અને તે સમયે એ સંતે ભગવાન જગન્નાથની મૂર્તિ બનાવી. આજે પણ એ મૂર્તિ અમારી પાસે છે, નાની મૂર્તિ અમે રાખી છે, સાચવેલી જ છે, પૌરાણિક મૂર્તિ છે. અને ત્યારથી આજ દિન સુધી ભગવાન જગન્નાથની અમે રથયાત્રાનું આયોજન કરીએ છીએ. ખૂબ ભક્તિમય માહોલથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભરૂચથી આ સ્થિતથી અહીંયા જગ્યાથી કટવા દરવાજા, લાલ બજાર, ચકલા, નાનો બજાર, મોટો બજાર, સોનેરમેલ અને છેલ્લે ગોગડા મહારાજના મંદિરમાં રથયાત્રાનું સમાપન થાય છે. ભરૂચ શહેરની જનતાને અમે આમંત્રિત કરીએ છીએ કે આ રથયાત્રામાં આપ આવો અને ભગવાનનું રથ ખેંચીને પોતાની ધન્યતા અનુભવે. આમોદમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જામી રહી છે. ખેતીની સિઝન દરમિયાન ખાતરની માંગ વધતા આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. આજે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે સંઘના પરિસરમાં પહોંચી ગયા હતા અને કૂપન મેળવવા માટે લાઈનોમાં ઊભા રહ્યા હતા. ખરીદ વેચાણ સંઘના મેનેજર ચંદુ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને કૂપન વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ કુલ 450 ગુણ ખાતરમાંથી 90 જેટલા ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર ફાળવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કહ્યું છે. ખેડૂતોના ખાતરની અછત અને વહેલી સવારથી જ લાંબી કતારમાં ઊભા રહેવાની ફરજ પડતા અસંતોષ જોવા મળ્યો હતો. મીડિયા સમક્ષ ખેડૂતોએ ભારે આક્રોશ સાથે રોષ ઠાલવ્યો હતો. જોકે તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર ચંદુભાઈએ પણ કહ્યું હતું કે સરકાર તરફથી હાલ 450 ગુણ ખાતરની ફાળવણી કરવામાં આવી છે. તેના આધારે 90 જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવ્યા છે અને દરેક ખેડૂતને 5 ગુણ ખાતરનું વિતરણ કરવામાં આવ્યું છે. અજીતસિંહ કેસરીસિંહ સિંઘા છે, ગામ નીણમનો છું ને અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છે કે ખાતર આવશે કે કેમ એ હજુ કંઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ. તો ખાતર મળવા વિનંતી. કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ, આવીને લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી. સાહેબ અમે 4 વાગ્યાના આવેલા છે, ખાતર માટે કૂપન મળે કે કેમ નહીં ખાતર એ સમસ્યા છે સાહેબ. કેટલા વાગ્યાના ઉભેલા? 4 વાગ્યાના. કેટલા નંબર આવેલો છે અને કેટલી કૂપન કેટલા આપવાના છે ખાતરની ગુણ? 5 ગુણ આપે છે. 5 ગુણમાં શું થાય છે? અમે ખેતી કરીએ. અમારી સરકારને શું વિનંતી છે? ખાતર મળે, અમે સાહેબ લાઈનમાં ઉભા રહો કે અમને ખાતર મળે એમ વિનંતી છે વધારે. શું નામ કાકા? ચંદુભાઈ પટેલ, તાલુકા સંઘ મેનેજર. શું પ્રશ્નો હતો આજને? પ્રશ્નમાં કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે અને આજે આ વિતરણનું કામ ચાલુ છે અને વિતરણમાં જે ખેડૂતો ઉભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે. કેટલા ગુણ આપવાની છે એક ખેડૂતને 5. કેટલી ગુણનો આપણો ટાર્ગેટ છે? સરકાર તરફથી કેટલી ફાળવણી કરવામાં? ગાડીની ફાળવણી પ્રમાણે, ગાડીમાં માલ આવે અને ખેડૂતની સંખ્યા પ્રમાણે ફાળવણી. કેટલા ફાળવણી કરવામાં આવે સરકાર દ્વારા? 450 ની 5 પ્રમાણે 90 ખેડૂતોને.
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાઓના આયોજન. ભરૂચ જિલ્લામાં 6 સ્થળોએથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાઓ નીકળી. ભરૂચના ઐતિહાસિક પૂર્જા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો. ડભોયાવાડ નજીકના કાળુપીઠ તકિયા રોડ ઉપર બંને ભાગની દિવાલો ધસી પડતા ભયનો માહોલ. સ્થાનિકોમાં ભયનો માહોલ. દેત્રાલ ગામે વીજ લાઈનને લઈ ખેડૂતોની મહત્વની બેઠક મળી. 500 થી વધુ ખેડૂતો જોડાયા. તો આ તક સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.